ભક્તિ વધતી જાય વધતી જાય વધતી જાય એટલો દંભ બહુ છેક સુધી સાથ આવનારો છે. બા તો બધાને જોજો, સંસારી માણસો છીએ આપણે ને આપણને તો દંભ હોય. દંભનો અર્થ થાય જેવું ભીતર ના હોય તેવું બહાર રજૂ કરવું, આને દંભ કહે છે. અને બહારથી આમ બની ઠનીને બેસવું. બા ભીતરથી બિલકુલ એવા ના હોવું. સંસારમાં તો સંસારી મનુષ્યનો તો આ દંભ હોય, પણ ભક્તિમાં લાંબો જોડે જોડે આવે છે. બા રોજ આપણે આરતી કરતા હોય જુદી ભગવાનની, અને જે દારે આપણા વેવાણ મહેમાન થયા હોય એ દિવસે આરતી 20 મિનિટ લાંબી ચાલે, અને વેવાણને ખ્યાલ આવે કે ના ભક્તાણી છે મારા, અને આરી આરતી લાંબી ચાલે. લ્યો, અને આ બગલો અંદર જ બેઠેલો બગલો છે. જે ભક્તિમાં જોજો, આમ બધા ધ્યાનમાં રૂમમાં બેઠા હોય કશું નહીં, પણ સમૂહમાં ધ્યાનમાં બેઠા હોય અને કોકની નજર પડે આપણા ઉપર, આમ થઈ જઈએ, તરત કુંભક જ થઈ જાય. કારણ કે આ બગલો છે બા, અને આ દંભ છે. ચારુ કેસી બજા जिनके कपट दंभ नहीं माया, जिनके कपट दंभ नहीं माया, जिनके कपट दंभ नहीं माया, जिनके दंभ नहीं माया, तिनके हृदय बसहु रघुराया, तिनके हृदय बसहु रघुराया. મોહે છલ કપટ છિદ્ર ન ભાવા. બહુ આખું આપણે શું કરીએ તો ભગવાન મળે. આટલી 3 વસ્તુ જ ખાલી છોડી દઈએ તો નિર્મલ જન મન સો મોહી પાવા, निर्मल मन सो मोहि पावा, મોહી છલ કપટ છિદ્ર ન ભાવા, मोहि छल कपट બગલો છે. બીજું આમ રૂપ બદલીને બેઠો હોય. અને સૌથી મોટો દમ ભક્તિનો જ દમ છે. નિર્દંભતાનો દમ મોટામાં મોટો છે, એમ આપણા સંતો કહે છે. અને આ કેટલું મોટું આશ્ચર્ય છે. નિર્દંભતાનો દમ, સરળતાનો દમ, ભક્તિનો દમ, અને આ બહુ મોટો દંભ છે. અને ભક્તિના કિનારે, યમુના ભક્તિનો કિનારો છે, અને ભક્તિના કિનારા ઉપર આ બગલો તો રહે છે. એટલે તો આટલી 3 વસ્તુ જેનામાં ના હોય એ ભગવાન તમે એના હૃદયમાં નિવાસ કરો. વાલ્મીકીજી કહે છે જીનકે કપટ દંભ નહીં માયા, जिनके कपट दंभ नहीं माना, इनके हृदय रघुराया. અને લોભ દંભની 2 ચાંચો છે બા. છલ કરવાની પ્રવૃત્તિ અને લોભ. લોભી માણસ હશે એને દંભ કરવો પડે, અને લોભી હશે એને કપટ કરવું પડે. બા દંભ હોય એટલે કપટ કરવું પડે, છેતરવાની ભાવના હોય તો જ દંભ કરવો પડે. બા અને આ જગતમાં કોઈને છેતરી શકાતા નથી, કારણ કે જે છેતરાય છે એને તો ખબર જ નથી કે હું છેતરાઈ રહ્યો છું, પણ છેતરનારને તો ખબર જ છે હું છેતરું છું, અને એને ખબર છે. માટે પરમાત્માની આ જગતમાં છેતરાનારો તો કદી છેતરાતો જ નથી, પણ છેતરનારો આબાદ પરમાત્માની સૃષ્ટિમાં એવો છેતરાઈ જાય છે. હે પરીક્ષિત, આ બગલાને માર્યો છે